જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં હું તમને મેરડી માતાજીનો દાણા જોવાનો મંત્ર જણાવીશ અને એ મંત્રનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ જણાવીશ। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય મેરડીમાં લખજો અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। મિત્રો, આમ તો માતાજીને પાઠ ઉપર બોલાવવાની અલગ અલગ રીત હોય છે અને એ પ્રમાણે અલગ અલગ મંત્ર પણ હોય છે, પણ આજે હું તમને મેરડી માતાજીનો દાણા વડે વાત કરવાનો મંત્ર આપવા જઈ રહ્યો છું। તો મિત્રો, દાણા જોવા માટે ઘઉંના દાણા, મકાઈના દાણા, જવના દાણા, રાઈના દાણા આવા દાણાનો ઉપયોગ તમે કરી શકો છો, પણ તમે જેના દાણા લો એ દાણામાં કોઈ પણ દાણો ખંડિત થયેલો ના હોવો જોઈએ। તો મિત્રો, દાણા જોવા માટે સૌથી પહેલાં તો તમારે સ્નાન કરીને માતાજીને અગરબત્તી કરવાની અને પછી દીવો પ્રગટાવવાનો અને તમારે જેના દાણા લેવાના હોય એ દાણા લઈ લેવાના અને પછી સાચા હૃદયથી માતાજીનું સ્મરણ કરવાનું અને ત્યારબાદ આ મંત્ર બોલવાનો છે। તો મિત્રો, મંત્ર હું ધીરે ધીરે બોલું કે જેથી કરીને તમને સમજણ પડે। આકાશ બાંધુ, પાતાળ બાંધુ, પવન બાંધુ, પાણી બાંધુ, નાળા બાંધુ, નાકા બાંધુ, ગંગા બાંધુ, જમના બાંધુ, બાંધુ સાત વેરીઓ, સાત વેરીઓમાં મસાણીઓ વીર બાંધુ, સાત વેરીઓમાં રગતીયો વીર બાંધુ, સાત વેરીઓમાં 30 કરોડ દેવીઓ બાંધુ, સાત વેરીઓમાં 160 વીર કોણ બાંધે, કાળી કાતકનો પણિયો ગણિયો હું બાંધું, મારી બાંધીને બતાય તો ગાંગલી ગોચક કે કારણ, બાર મેઘ કે કારણ, તેજ વીજળિયા કે કારણ, હનુમાન હાકોટો મારે, બાળી ભસ્મ થાય। તો મિત્રો, હું મંત્ર ફરીવાર બોલું કે જેથી કરીને તમને સમજણ ના પડી હોય તો સમજણ પડે। આકાશ બાંધુ, પાતાળ બાંધુ, પવન બાંધુ, પાણી બાંધુ, નાળા બાંધુ, નાકા બાંધુ, ગંગા બાંધુ, જમના બાંધુ, બાંધુ સાત વેરીઓ, સાત વેરીઓમાં મસાણીઓ વીર બાંધુ, સાત વેરીઓમાં રગતીયો વીર બાંધુ, સાત વેરીઓમાં 30 કરોડ દેવીઓ બાંધુ, સાત વેરીઓમાં 160 વીર કોણ બાંધે, કાળી કાતકનો પણિયો ગણિયો હું બાંધું, મારી બાંધીને બતાય તો ગાંગલી ગોચક કે કારણ, બાર મેઘ કે કારણ, તેજ વીજળિયા કે કારણ, હનુમાન હાકોટો મારે, બાળી ભસ્મ થાય। તો મિત્રો, આ પ્રમાણેનો દાણા જોવાનો મંત્ર છે અને આ મંત્ર તમે કોઈ જગ્યાએ લખીને મોઢે કરી કાઢજો અને પછી તમારે સૌથી પહેલાં તો માતાજીને દીવા અગરબત્તી કરી અને એક સ્વચ્છ કપડું લેવાનું અને એ કપડું લાલ અથવા સફેદ રંગનું રાખવાનું અને એ કપડામાં દાણાની ઢગલી કરવાની અને 2 અગરબત્તી સળગાવીને આ મંત્ર 7 વખત બોલવાનો અને પછી અગરબત્તીનો ધૂપ એ દાણાને આપવાનો અને પછી દાણા જોવાની રીત ચાલુ કરવાની। તો સૌથી પહેલાં તો માતાજીનો એક દોડ લેવાનો। તો દોડ કેવી રીતે લેવાનો એના વિશે જણાવી દઉં। તો પહેલી ચપટી ભરીને પાઠ ઉપર મૂકવાની અને પછી એ દાણા ગણવાના અને એ દાણા બેકી સંખ્યામાં આવવા જોઈએ અને પછી ફરીથી એક ચપટી ભરવાની અને એ ચપટી પણ પાઠ ઉપર મૂકવાની અને એ દાણા ફરીવાર ગણવાના અને હવે આ દાણા એકી સંખ્યામાં આવવા જોઈએ। આ રીતે પહેલાં બેકી સંખ્યામાં અને પછી એકી સંખ્યામાં આ 2 કલમ આવે એટલે એ માતાજીએ દોડ આપે ગણાય। પછી તમારે જે કામથી દાણા જોવાના હોય એ કામ માતાજીને કહેવાનું અને પછી દાણા એટલે કે કલમ માતાજી જોડે માંગવાની। જો તમે જે પ્રમાણે કલમ માંગો એ પ્રમાણે બધી જ કલમ આવે તો તમારું જે કાર્ય હશે એ કાર્ય થઈ જશે। મતલબ કે તમે જે કારણથી માતાજીના દાણા જોતા હોય એ પ્રમાણે માતાજીને વાત કરીને દાણા જોવાના, પછી એ કાર્ય પૂર્ણ થઈ જશે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમે કઈ જગ્યાએથી વિડીયો જોવો છો એ લખી જય મેરડીમાં જરૂરથી લખજો અને આપણી આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। જય મેરડીમાં।